શું અમારે આખો દિવસ કોન્ટેન્ટ ક્રિએટ કરવું પડશે? આઈ યુઝ ટુ ગેટ આસ્ક ધીસ ક્વેશ્ચન સો મેની ટાઈમ્સ. કેમ કે ઘણી વખત અમે એમ કહીએ છીએ કે વી હેવ ટુ ઇન્સ્પાયર એન્ડ એજ્યુકેટ પીપલ. એના માટે જ આપણે સોશિયલ મીડિયા પર અમે લોકો પ્રેઝન્ટ હોઈએ છીએ. લોકોની જોડે કનેક્ટ થઈ શકીએ એના માટે. સો ઇટ્સ વેરી નોર્મલ, ઇટ્સ વેરી નેચરલ કે તમને એવો ક્વેશ્ચન થતો હોય કે શું અમારે આખો દિવસ રીલ્સ જ બનાવવી પડશે કે પોસ્ટ જ કરવી પડશે? સો આન્સર ઇઝ નો. તમારે આખો દિવસ એ કરવાની જરૂર નથી. સો હેલો એવરીવન, કેમ છો તમે? જય શ્રી હેલો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? ગુડ ગુડ. સો યા ડેફિનેટલી જ્યારે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે લાઈક એની અધર સ્ટફ તમારે બધી જ વસ્તુઓને સ્ક્રેચથી શીખવી પડે છે. અનટિલ એન્ડ અનલેસ તમે ઓલરેડી સોશિયલ મીડિયા ગુરુ છો, તમને આવડતું હોય કે સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ કેવી રીતે કરવાનું છે, કયા ટાઈપના સાઉન્ડ યુઝ કરવાના છે, મે બી યુ કેન સે ટેક્સ્ટ ઓવરલે કરવાનું છે, દેન ઇટ્સ ઇઝીયર ફોર યુ ટુ ડુ. બટ ઇફ નોટ, ફોર મી ઇટ વોઝ નોટ ઇઝી. કેમ કે મારે બધી જ વસ્તુઓ સ્ક્રેચથી કરવાની. મને ખાલી ફોટો અપલોડ કરતા ને 1 or 2 સેન્ટેન્સ કરવું, દેટ્સ ધ થિંગ આઈ વોઝ ડુઈંગ બિફોર મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે. સો મારે બધી વસ્તુ જે સોશિયલ મીડિયાને રિલેટેડ છે બધી વસ્તુ સ્ક્રેચથી શીખવાની હતી. સો આઈ ગીવ માય સેલ્ફ ટાઈમ અને ઇનફ ટાઈમ આઈ વુડ સે કે બધી વસ્તુઓ ધીમે ધીમે લર્ન કરું, શીખવું અને એને ડેલી લાઈફમાં, ડેલી રૂટીનમાં એઝ અ હેબિટ ઇન્કોર્પોરેટ કરી શકું કે મારે ડેલી પોસ્ટ કરવાની છે, બધી ઇન્ફોર્મેશન શેર કરવાની છે. અને એ મારા માટે હવે બહુ જ ક્વિક થઈ ગયું છે બિકોઝ આઈ ગીવ ઇનફ ટાઈમ ફોર ઇટ. તમારો કેવો એક્સપિરિયન્સ હતો રેખાબેન? તુંએ કીધું તેમ પહેલા જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે થોડીક વાર લાગતી હતી, બીકોઝ આઈ હેડ ટુ ફિગર આઉટ કે વિડીયો કેવી રીતે રેકોર્ડ કરવાનો, એડિટ કેવી રીતે કરવાનું, કેપ્શન્સ કેવી રીતે લખવાના, બધું જ નવું નવું, એટલે શીખવામાં ટાઈમ જાય ને. પણ ઓવર ટાઈમ તમે કન્સિસ્ટન્ટલી પોસ્ટ કર્યા કરો તો પછી ઇટ ગેટ્સ ઇઝીયર. જસ્ટ લાઈક એનીથિંગ એલ્સ, લાઈક કુકિંગમાં પણ તમે કરો તો પહેલા જ્યારે શીખતા હોય ત્યારે તમને વાર લાગે કુક કરતા, પણ તમે કર્યા કરો તો પછી હાફ એન આવરમાં કુકિંગ ડન થઈ જાય. હવે લાઈક સો સેમ થિંગ હિયર, કે તમે કંઈ નવું કંઈ શીખો ત્યારે ટાઈમ લે શીખવામાં, પણ એકવાર તમને આવડી ગયું તો યુ ગેટ ક્વિકર. એટલે હવે આઈ ડોન્ટ સ્પેન્ડ ઓલ ડે વિથ કોન્ટેન્ટ ક્રિએશન. હું તો મલ્ટિપલ પીસ ઓફ કોન્ટેન્ટ સાથે જ ક્રિએટ કરી દઉં ને પછી સ્કેડ્યુલ કરી દઉં. સ્પેશિયલી લાઈક અમારું જે વીકલી હું કરું છું તે બેચ ક્રિએટ કરીને આખા મહિનાનું સ્કેડ્યુલ કરી દઉં. તો આઈ ડોન્ટ હેવ ટુ સ્પેન્ડ ટાઈમ ઓન દેટ. એટલે ખાલી મારો ટાઈમ ફોકસ એન્સરિંગ ઇન્ક્વાયરીઝ ને એમાં જ ખાલી જાય છે. દેટ્સ ધ રીઝન કે હું ટ્રાવેલ કરી શકું, રાઈટ? બીકોઝ હું હાફ ધ ટાઈમ તો હું આઉટ ઓફ કન્ટ્રી, આઉટ ઓફ બધે ફરતી હોમ. તો પછી આવી રીતે બેચ કોન્ટેન્ટ ક્રિએટ કરી દે ને પછી સ્કેડ્યુલ કરી દે, એટલે then you're free and all you have to do when you're out is just message people. એટલે આવર સ્ક્રોલિંગ કરતી હતી તેની જગ્યાએ હું આવરમાં આખા વીકનું કોન્ટેન્ટ ક્રિએટ કરી નાખું. સો દેટ્સ માય વીકલી રૂટીન. હું ઘણી વાર છે તે અમુક ટીવી શો જોતા જોતા પણ કોન્ટેન્ટ કરું. લાઈક યસ્ટરડે અમે ઇન્ડિયન આઇડલ જોતા હતા, એન્ડ ઇન્ડિયન આઇડલમાં કંઈ બેસીને સ્ટોરી નહીં સાંભળવાની હોય, તો જો સાંભળતા સાંભળતા આ વીકનું બધું સ્કેડ્યુલ કરી નાખ્યું. સો યુ કેન યુઝ પોકેટ ઓફ ટાઈમ ટુ ક્રિએટ. એટલે બહુ બધો ટાઈમ નહીં જોઈએ આવે. That's true. તમારું શું કેવું છે ધરતી? તમે મ્યુટેડ છો, સોરી. યા ધેટ્સ ટ્રુ. જેટલો બી ટાઈમ આપણી જોડ હોય ને એ આપણે યુઝ કરી શકીએ છીએ કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં. ડેફિનેટલી મને બી જે સ્કેડ્યુલિંગ આપણે કરી રહ્યા છે ને એ ડે 1થી આઈ લવ દેટ. જ્યારથી મેં બિઝનેસમાં જોડાઈ છું અને મેં ટ્રેનિંગ લઈને પછી મને ખબર પડી કે દેર ઇઝ અ સ્કેડ્યુલિંગ ઓપ્શન, કે તમે તમારું જે કોન્ટેન્ટ છે એ તમે સ્કેડ્યુલ કરી શકો છો. પહેલાં અપ ટુ 2 મંથ થતું હતું, હવે 1 મંથ સુધીનું થતું છે. પણ સ્ટીલ ઇટ્સ રિયલી ગુડ ફીચર કે તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો અને તમારું અહેડ ઓફ ટાઈમ તમે સ્કેડ્યુલ કરી શકો છો. અને ડે 1થી જ્યારથી બી શીખી છું ત્યારથી હું અત્યાર સુધી હું એના પર જ છું. લાઈક એવરી સિંગલ ટાઈમ હું જ્યાં મારે કંઈ વરી નથી કરવી પડતી. અચાનક કંઈ આવી ગયું કે મારે ટ્રાવેલ કરવું છે કે ગેસ્ટ વિઝિટ કરી રહ્યા છે, કંઈ બી છે, આઈ હેવ માય કોન્ટેન્ટ અપ ધેર.
ટાઈમ ડેટ સાથે ફિક્સ છે, મારે કંઈ વરી કરવાની જરૂર નથી. અનલેસ મને એવું થયું કે ચલો મારે આજે કાલે આ કોન્ટેન્ટ પોસ્ટ થવાનું છે, પણ એની જગ્યાએ મને કંઈક નવો આઈડિયા મળ્યો છે જે મારે વહેલું ઇન્ફોર્મેશન ડિલિવર કરવું છે, ધેન આઈ કેન રીસ્કેડ્યુલ ઓન અધર ડે અને હું નવું કરી શકું છું. અધર દેન દેટ આઈ લવ દેટ ફીચર કે કશું જ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. વેકેશન પર રહીએ કે ક્યાં બી જઈએ, ઇટ્સ ડિલિવર ઓટોમેટિક ઓન અવર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. એટલે એ બહુ જ હેન્ડી છે. પણ જ્યારે વાત આવે ને, જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ નવી વસ્તુને, આપણે જ્યારે કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું થાય ત્યારે આપણે કોઈ યુઝ ટુ નહીં હોતા એના માટે થઈને. પહેલા બી આપણે સોશિયલ મીડિયા યુઝ કરતા હતા, પણ આપણે જસ્ટ આપણા પિક્ચર્સ ડાઉનલોડ અપલોડ કરતા હોઈએ કે પછી સોશિયલાઇઝ માટે જ યુઝ કરતા હતા, રાઈટ? અત્યારના ટાઈમમાં એવું થઈ ગયું છે કે ઘણા બધા બ્લોગિંગ કરી રહ્યા છે, ઘણા બધા રીલ્સ ક્રિએટ કરી રહ્યા છે, ઘણું બધું ડિફરન્ટ કરી રહ્યા છે, અને એ બધા પાસે ટાઈમ ડેફિનેટલી જાય છે સ્ટાર્ટિંગમાં, કારણ કે તમે નવા ફીચર્સ શીખી રહ્યા છો, નવી વસ્તુને એક્સપ્લોર કરી રહ્યા છો, નવી સિસ્ટમ છે જે આપણને ખબર જ નથી, રાઈટ, કેવી રીતે કામ કરી રહી છે. તો જ્યારે તમે શીખો છો ત્યારે ડેફિનેટલી ટાઈમ જાય છે કે મેં આ એક પોસ્ટ ક્રિએટ કરી છે, પણ આમાં આ સારું નથી લાગતું, મારે આ ચેન્જ કરવું છે, આ નહીં સારું લાગતું, મને આ ચેન્જ કરવું છે. ડેફિનેટલી એમાં ટાઈમ જશે. નવી એપ શીખવાની મળે એટલે એમાં ડેફિનેટલી આપણે એક્સપ્લોર કરી રહ્યા છે, ટ્રાય કરી રહ્યા છે, એટલે એમાં બી ટાઈમ જશે. કેપ્શન શું લખીશું એને આપણે બ્રેઇનસ્ટોર્મ કરી રહ્યા છે, ના આ નથી બંધ બેસતું, આ લખીશું, શું કરીશું. તો બિગિનિંગનો જે ફેઝ હોય છે ડેફિનેટલી તમે લર્ન કરી રહ્યા છો, એટલે તમારે થોડો ટાઈમ વધારે આપવો પડશે. એવું નહીં કહું કે કલાકમાં તમે 4-5 પોસ્ટ કરી શકશો, ના. ફોર મી જ્યારે મેં ચાલુ કરેલું ત્યારે હું કલાકમાં એક જ પોસ્ટ રેડી કરી શકતી હતી, બિકોઝ કે નવા ટૂલ્સ હતા, નવું બધું શીખવાનું હતું, એપ પણ નવી હતી, રાઈટ? કેવી રીતના શું થશે. કોઈ વાર એવું થાય કે પિક્ચર સેટ થયો બી હોય ને કશું તો એવું પ્રેસ થઈ જાય તે જતો બી રહે, ધેન ઇટ્સ હાર્ડ ટુ ફિગર ઇટ આઉટ, અને પાછો લાવો કેવી રીતે કે આ ફોન્ટ મને મેચ થતા હતા પણ હવે એને કેમ ના પાછા લાવવા, બિકોઝ એ ટાઈમે આપણને ફોન્ટના નામ બી યાદ ના હોય કે આ ફોન્ટને આ કહેવાય ને આને આ કહેવાય. પણ નાવ ઇટ્સ રિયલી ઇઝી, બિકોઝ એ ટાઈમ લઈને અમે શીખ્યા છે, ટાઈમ લઈને વી ગીવ અવર 100% કે ના આપણે રોજ કોન્ટેન્ટ ક્રિએટ કરવાનો છે, રોજ આપણે ઇન્ફોર્મેશન આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આપવાની છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એના પાછળ અમે ટાઈમ આપ્યો છે, અને એને આજે અમને એ બહુ ઇઝી પડી રહ્યું છે. જેવું રેખા આંટીએ કહ્યું એવી રીતના કે ટીવી શો જોતા ઇવન કે પછી જીમમાં હો છો કે ડ્રાઈવ કરી રહ્યા છો કે બહાર તમે કિડ્સને ડ્રોપઅપ પિકઅપ કરી રહ્યા છો, ઇટ્સ રિયલી ઇઝી. તમે કેટલી વાર જોતા હશો ઘણા લોકોના પોસ્ટમાં બી કે એ અહીં ગયા છે ને પોસ્ટ કરે છે, ત્યાં ગયા છે ને પોસ્ટ કરે છે. ઇટ્સ રિયલી ક્વિક પોસ્ટ કે તમે એ ફેઝ પર આવી જાઓ છો કે તમારે કશું વિચારવાની જરૂર જ નથી પડતી. જસ્ટ ટેક અ પિક્ચર, ટાઈપ અ કોન્ટેન્ટ એન્ડ પોસ્ટ ઇટ. તમે એ ફેઝમાં આવી જશો. એટલે અહીંયા આગળ કોન્ટેન્ટ ક્રિએશન કરવા માટે થઈને તમને ટર્મ્સ ઓફ આવર્સ નથી જોઈતા. ડેફિનેટલી લર્નિંગ ફેઝમાં તમને જરૂર છે, પણ એકવાર તમે એના ઉપર આવી ગયા ને પછી તમને ખાલી ઉઠીને બી તમને થશે કે આજે મને આ મૂકવું તો યુ કેન જસ્ટ ડુ ઇટ એન્ડ પુટ ઇટ. 90% ફોનથી રન કરી રહ્યા છે, એટલે એવું નથી કે મારે લેપટોપ જોઈશે કે મારે ડેસ્કટોપ જોઈશે, રાઈટ? ફોનમાં બધું જ અવેલેબલ છે, તમે ફોનથી કરી શકો છો. પ્લસ અત્યારે એઆઈનો જમાનો આવી ગયો છે, સો ઇટ્સ વેરી હેન્ડી ધેન અસ. જે અમે લોકો ગો થ્રુ કર્યું છે એ તો અત્યારે તો કોઈ જ નથી કરી રહ્યું. બિકોઝ અત્યારે તો એવું થઈ ગયું છે કે એપની બી જરૂર નહીં પડે. તમે એઆઈને જસ્ટ કહેશો ને કે મારે આવી રીતના આવો કોન્ટેન્ટ જોઈએ છે ને આવી રીતના આવી ઇમેજ જોઈએ છે, ઇટ જનરેટ બાય ઇટ સેલ્ફ, ને તમે રેડી ટુ યુઝ બી કરી શકો છો. એટલે પહેલા કરતાં વે બેટર સર્વિસીસ, વે બેટર ફીચર્સ હવે આવી ગયા છે કે જે તમને ટાઈમ રિડ્યુસ કરી શકે છે. પણ ઓનેસ્ટલી એના ઉપર વિચાર્યા કરતાં કે મારે કેટલો ટાઈમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવો પડશે, એના કરતાં તમે લર્નિંગમાં જો વિલિંગનેસ રાખશો ને તો ડેફિનેટલી તમારો ટાઈમ રિડ્યુસ થવાનો જ છે. ડેફિનેટલી. એન્ડ વેન ઇટ કમ્સ ટુ એઆઈ, આઈ રિમેમ્બર કે જ્યારે આપણે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે લાઈક 1 અવરમાં, જેમ તમે કીધું, આઈ વોઝ ઇન ધ સેમ સિચ્યુએશન કે 1 અવર બેસવાનું, વિચારવાનું, ટાઈપ કરવાનું મેન્યુઅલી. ધેર વોઝ નો ચેટ જીપીટી, નો એડિટિંગ ટૂલ્સ. જે બેઝિક હતા, જેમ કે આપણે કેનવા બહુ યુઝ કરતા હતા. આઈ યુઝ ટુ સ્પેન્ડ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ટાઈમ ઓન કેનવા. સો મને યાદ છે કે એ વખતે તો આઈ વોઝ નોટ ધેટ યુઝ ટુ ધોઝ એપ્લિકેશન્સ કે એ બધા જે ટૂલ્સ છે, બ્રાઉઝર્સ છે. તો સમટાઈમ્સ હું ડાઉનલોડ કરી દેતી હતી અને કોઈ ઇમેજ ક્રિએટ કરી તો બી મારે શોધવામાં ટાઈમ જતો હતો કે આ કયા ફોલ્ડરમાં જઈને ડાઉનલોડ કરી. Me too. Okay, so we have been in that phase કે આપણે લોકો અવર્સ સુધી કંઈક ટાઈપ કર્યું, then you do the grammar check, the spelling check and everything, અને પછી ચેક કરવું પડે કે એકચ્યુઅલી ફ્લોમાં જાય છે ને you are not losing the flow there.
બટ અત્યારે બધી જ વસ્તુ જેમ તમે કીધું એમ કે આપણે બેચ કન્ટેન્ટ ક્રિએટ કરી શકીએ છીએ, રાઈટ? કે તમે ChatGPT ને કીધું કે મને આ કોન્ટેન્ટ ઉપર 5 પોસ્ટ જોઈએ, દેટ યુ સ્કેડ્યુલ ઇટ ઓન 5 ડિફરન્ટ ડેઝ અને 5 ડિફરન્ટ વીક્સમાં. સો યુ કેન ડુ દેટ ટુ. એટલે લાઈફ બહુ જ ઇઝી થઈ ગઈ છે. જેમ ધરતી કીધું કે જે અમે ગો થ્રુ કર્યું છે તો તમારે ગો થ્રુ કરવાનું આવડતું જ નથી, બીકોઝ વેન યુ સ્ટાર્ટ અ બિઝનેસ અમે ફ્રોમ ડે 1 અમે તમને એ જ શીખવાડીએ છીએ કે આ વસ્તુ તમારા માટે ઇઝીયર અને ક્વિકર કેવી રીતે થઈ શકે છે. સો તમે જો એ વસ્તુથી ડરતા હોય તો તમારો ડર વેલિડ છે, બટ ઇન રિયાલિટી એ એટલો બધો ટાઈમ નથી જતો હોતો. ત્યાં ડેફિનેટલી ઇનિશિયલના 1 to 3 મંથ્સ તમને ટાઈમ લાગશે. મારી મેન્ટીએ હમણાં જ લાઈક લાસ્ટ મંથમાં એણે રીલ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. સો શી મેસેજ મી કે કેન યુ બિલીવ કે આ જસ્ટ એડિટિંગ કરતા મને 1 hour થયો. મી આઈ હેવ બીન ધેર. ડોન્ટ this phase, and then you will see the progress after couple of months ke couple of weeks ke yeah, I learned something. It's not only કે તમે social media on and off કરો કે login કરીને log out કરો. You feel so proud of yourself કે હા actually મેં efforts કરી છે અને એ વસ્તુમાંથી હું બહુ બધી વસ્તુ શીખી છું. એમને જ કીધું હતું કે તમે 1 hour કરો છો, there will be a day કે તમે એ જ વસ્તુ 5 મિનિટ કરીને next 5 મિનિટમાં બીજે 5 સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેશો. So you should see yourself there in couple of weeks to months કે તમે એટલું જલ્દી કરી શકશો. So that's completely fine. I have been there and we all have been there. આઈ રિમેમ્બર કે જ્યારે વિડીયોઝ રીલ કરવાના સ્ટાર્ટ કર્યા ને તો મારો મેઇન કન્સર્ન એ નતો કે યુ નો મારો ફેસ છે કે મને આ નથી, આઈ એમ રેડી ટુ ડુ એવરીથિંગ. પણ જ્યારે એક વિડીયો બનાવીએ ને તો એવું થાય કે ના નહીં આવડતું. આઈ રિમેમ્બર કે મેં 99 to 10 ટેક્સ લીધેલા છે, મેં 20 ટેક્સ સુધી મેં લીધેલા છે એક વિડીયો પાછળ કે ના ના આ નથી સારું, ના ના આ હું બરાબર નથી બોલી, કે આ નથી આવતું, યુ નો મેચ નહીં થતું, પેલું લાગે કે આપણું નહીં લાગતું. ઘણા બધા રીઝન્સ એવા હોય કે પછી ને પછી કરવું પડે ને એમાં ઘણા બધા દિવસ પણ ગયેલા છે. બીકોઝ પોકેટ ઓફ ટાઈમમાં આપણે આ કરતા હોઈએ કે કિડ્સ ઘરે નથી કે ચલો મને આટલો ફ્રી ટાઈમ મળ્યો છે એમાં કરી લઈએ, એટલે એમાં તો 2 થી 3 દિવસ એક જ વિડીયો પાછળ જતા હતા. પણ નાવ એવું થઈ, હવે એવા ટાઈમમાં આવી ગયા છે કે ઓકે જસ્ટ સ્ક્રિપ્ટ રેડી છે, ફોન ઉચક્યો, કરી દો, મૂકી દો, પતી ગયું વાત. સો એ થઈ ગયા છે હવે કે અને એટલે જ આ ફ્લોમાં એટલે આયા છે બીકોઝ અમે સ્ટ્રગલ જોયું છે, અમે એમાંથી શીખ્યા છે અને એટલે અમે ઇમ્પ્રૂવ પણ એટલું કર્યું છે અને જેથી અમે અત્યારે આ ફ્લોમાં આયા છે, યુ નો કે જસ્ટ ફોન ઉઠાવ્યો અને બોલી લઈએ છે કે આ વસ્તુ છે એવી રીતે. આઈ મીન કોન્ટેન્ટ ક્રિએટિંગમાં આપણા ગુજરાતી ચેટ પણ આવે છે. આપણે ઘણીવાર અમે આરોટાઉન જતા હોય તો આવી રીતે લાઈક બેચ ક્રિએટ, અમે વીકલી વિડીયોઝ પણ આવી રીતે બેચ ક્રિએટ કરતા છે અને સ્કેડ્યુલ કરી દઈએ. આપણે જ્યારે ફર્સ્ટ લાઈવ વિડીયો સ્ટાર્ટ કર્યા હતા ત્યારે બી વી હેવ ટુ સેન્ડ ઇન્ડિવિજ્યુઅલ, યુ નો કે તમારે આવી રીતના તમારો આ ટોપિક છે, તમારો આ ટોપિક છે, અને બી પ્રિપેર કે ઓકે અમારે આ ટોપિક પર વાત કરવાની છે. ટિલ નાઉ વી આર એટ 148 એપિસોડ અને હવે અમને એ કશું જરૂર જ નથી પડતી. જસ્ટ વી નીડ ટોપિક નંબર, વી આર ડન, વી આર ગુડ ટુ ગો. કે અમને ખબર છે અમારા ઓટો લાઈક ઇટ્સ જેન્યુઇન, લાઈક તમે એ પાસ થઈ રહ્યા છો, શીખી રહ્યા છો, લર્ન કરી રહ્યા છો, બિલ્ડઅપ થઈ રહ્યા છો, એટલે હવે ઓટોમેટિક આવી જ જાય. તમારે પછી એના પાસે ટાઈમ બગાડવાનું જરૂર જ ના પડે. હવે તો એવું છે કે ઓન ધ સ્પોટ ટોપિક ડિસાઇડ કરીને ઓન ધ સ્પોટ રેકોર્ડ કરીને આપણે વસ્તુ પતાવી દઈએ છીએ. સો ધેટ્સ ધ પ્રોગ્રેસ વી આર પ્રાઉડ ઓફ. અને ડેફિનેટલી તમે જો સ્મોલ સ્ટેપ્સ લેશો તો યુ વિલ બી ઇન દેટ પોઝિશન કે તમને જેમ ધરતીબેન કહે છે ને કે રાતે ઊંઘમાંથી ઉઠાડીને બી કહે ને કે તમારે બોલવાનું છે કે કોન્ટેન્ટ સો કોન્ફિડન્ટ. ઇટ્સ જસ્ટ પાર્ટ ઓફ યુ, યુ ફીલ ઇટ્સ પાર્ટ ઓફ યુ, ધેટ્સ ઇટ. એટલે તમે જ્યારે લેવલ પર પહોંચો દેન યુ વિલ નોટ ફીલ કે તમારે એક્સ્ટ્રા ટાઈમ સ્પેન્ડ કરવો પડે છે. અત્યારે બી ક્યાંક બહાર ગયા હોય ને તો 10 મિનિટ બી વેઇટિંગ હોય ને તો લાઈક મારા હસબન્ડ કે શું કરીશું, હું કીધું તમારે બંનેને જે કરવું એ કરો, આઈ ક્રિએટ અ પોસ્ટ. Because a 10 minute bhi you feel it's worth spending on creating a post rather than just hanging out somewhere and doing something else. So એ જે little pocket of time હોય છે એ બી આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ when you do it regularly. once in a while કરવાથી નથી થતું. Okay, so I think it was a fun episode because આપણે આપણી journey share કરી and it was a good one. So thank you so much guys for watching and next time અમે another topic સાથે ફરીથી આવીશું. So ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ and bye. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.